મમ્મી મારે થોડીક વાત કરવી છે. બોલો, શું કેવું છે તમારે? મારે પપ્પા વિશે વાત કરવી. મારે એમની વિશે કોઈ વાત નથી કરવી. મારે ઘણું બધું કામ છે. હા, ઓલરેડી સવારથી મારો મગજ ખરાબ છે, એટલે બે હાથ જોડું છું, મને કોઈ વાત નથી કરવી. તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. ક્યારેક તો વાત કરવી જ પડે ને મમ્મી. તમે કોઈનું સાંભળતા જ નથી. પપ્પાનું તો નથી સાંભળતા, હવે મારું તો કમસે કમ સાંભળો. આ ઘરમાં માં તો કામવાળી બનીને રહી ગઈ છે ને, આ બધા કામ કોણ કરવા આવવાનું છે? એ સાંભળું કે આ બધું કરું? કામ પછી થઈ શકશે, પણ આપણો પરિવાર વિખાઈ જશે ને તો એ પાછો ભેગો નહીં થાય. અરે પરિવાર વિખાઈ રહ્યો છે, તારા બાપના કારણે વિખાઈ રહ્યો છે. એને જઈને શિખામણ આપને ભાઈ, જાને. મમ્મી, તમે જે રીતનું પપ્પા સાથે વર્તન કરો છો ને, એ મને અને કવિતાને બંનેને યોગ્ય નથી લાગતું. ગમે તેમ તો પપ્પા ઘરના વડીલ છે, ઘરના મોભી છે. તમે અને માં તો કામવાળી છે. હે, બાપને માં બોલે એ નથી ગમતું, પણ બાપ શું કામ મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એ ક્યારેય જાણવાની કોશિશ ન કરી. અને તમને બંનેને તમારા બાપનું દુઃખ દેખાય છે, માનું દુઃખ નથી દેખાતું. એ માટે અમે તમને મોટા કર્યા હતા ને, કે તું તારા બાપનો વકીલ બનીને મારી સામે લડવા માટે આવી, કે પપ્પાને આમ થાય છે, મમ્મીને તું કેમ આવું કરે છે? ક્યારે તારા પપ્પાને કીધું છે કે મમ્મી આટલો ગુસ્સો કેમ કરે છે? હું કોઈનો વકીલ બનીને નથી આવ્યો, અને એટલો નાનો પણ નથી કે મને ભાન ન પડે કે શું ચાલી રહ્યું છે અને કોનો વાંક છે. મને ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે કોને કેવું અને શું કેવું. હજી જોરથી બોલ બોલ, એટલે આજુબાજુ વાળાને ખબર પડે કે તું કેટલો મોટો થઈ ગયો છે. કારણ કે તમને તો એ વસ્તુનું ભાન નથી, પણ મને ભાન છે કે મારે તમારી સામે કઈ રીતે વાત કરવી જોઈએ. પણ તમારે પણ એટલું સમજવું જોઈએ કે ગમે તેમ એ તમારા પતિ છે. હા, ઘરમાં સૌથી મોટા છે મારા પપ્પા છે. તમને એમનો ચહેરો, એમની હાલત નથી દેખાતી? એ દિવસે ને દિવસે સુકાતા જાય છે, ડિપ્રેશનમાં આવતા જાય છે, અને એના લીધે કવિતા પણ ટેન્શનમાં છે. મને એ બંનેની ચિંતા થાય છે. માની તો થતી જ નથી. માં તો આજ મરતી હોય તો કાલ મરે, કાલ મરતી હોય તો પરમ દિવસે મરે. નહીં, મારા નામનું નાઈ નાખો, કારણ કે હું એક જ દડું છું આખા મોટા ઘરમાં. નથી મમ્મી. જો જેવું હોય એવું. મને સમજાવવાની કોશિશ નહીં કરતો. તારે જે સમજાવવું ને તારા બાપને સમજાવ. જા, મમ્મી, કીધું ને જા. અમે વાત નહીં કરીએ તો ઉકેલ કેવી રીતે આવશે? મારે કોઈ વાત નથી, અને મારે ઉકેલ નથી લાવ. હા, જા. મારા છોકરાને મારી વિરુદ્ધ ભડકાવ અને પાછા એના વકીલ બનીને મારી સામે લઈ આવવાના.